હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પાણીની સમસ્યાને લીધે ગંભીર વળાંક, રહીશોમાં ઉગ્ર રોષ. ઇલોલ ગામના પાણીના પ્રશ્નોએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના પાણીની ટાંકી વિસ્તાર, પહાડિયા રોડ, કુમારશાળાની પાછળનો વિસ્તાર, અલહમદ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે, જેના કારણે રહીશો ભારે પરેશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઇલોલ ગામમાં નવી બની રહેલી એક રેસિડેન્સી સોસાયટીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની પાઇપલાઇન નાખી બેદરકારીપૂર્વક કામ કરવામાં આવ્યું હતું. આશરે 8 મહિના પહેલા નાખવામાં આવેલ પાઇપલાઇન વારંવાર તૂટી જાય છે, નાના મોટા પંચરો પડતા રહે છે અને પાણી પુરવઠો સતત ખોરવાઈ રહ્યો છે. પરિણામે આજે પાણી વગર જીવન જીવવાની ફરજ પડી છે. રહીશો જણાવે છે કે વારંવારની રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટરે માત્ર તાત્કાલિક પેચવર્ક કરી હાથ જાળી દીધા, પરંતુ આ સ્થિતિ વધુ વિકટ બની છે. મોટા પંચરો સર્જાતા પાક વિસ્તાર તરફનો બોર પણ ચાલુ કરી શકાતો નથી. હાલ તો સોસાયટીમાં રહેવા આવેલા પરિવારો પાસની સોસાયટીમાંથી પાણી લાવવા મજબૂર બન્યા છે અને કેટલાકને ટેન્કર દ્વારા પાણી મંગાવવાની નોબત આવી છે. પાણી માટે બીજી સોસાયટીઓ પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિઓ રહીશો પોતાને નિર્બળ અને અસહાય અનુભવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા હવે કોન્ટ્રાક્ટરના ટેન્ડર કામની ગુણવત્તા અને જવાબદારી અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. રહીશોનો સવાલ છે કે જો 8 મહિનામાં જ પાણીની લાઇનની હાલત આવી થઈ ગઈ છે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેટલી ભયાનક બનશે. આ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા ઇલોલ ગામ પંચાયતને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ કાયમી અને ઠોસ પગલાં લેવાય નથી. વહેલી તકે ગુણવત્તાયુક્ત પાઇપલાઇન નાખી સ્થાયી ઉકેલ લાવવામાં આવે તેવી રહીશોની તીવ્ર અને ઉગ્ર માંગ છે. હવે જો વહેલી તકે પગલાં ન લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી પણ સ્થાનિકો આપી રહ્યા છે. રિપોર્ટર જવાહરલાલ વણઝારા, ઇલોલ, હિંમતનગર.